એવી અજોડ સિદ્ધિઓ કે જેની તરફ આખી દુનિયાની મીટ મંડાયેલી છે તેની વાત કરી. આપણો દેશ સમગ્ર વિશ્વભરમાં એક મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. આપણો દેશ દરેક ક્ષેત્રે વિશ્વને હંફાવી રહ્યો છે. એ પછી ડિજિટલ ક્ષેત્ર હોય, ટેકનોલોજી ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે પછી ડિફેન્સ ક્ષેત્ર હોય. અર્થતંત્રની વાત કરું તો પહેલા આપણો દેશ ટોપ 10 માં હતો, પરંતુ અત્યારે ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. ડિજિટલ ક્ષેત્રની વાત કરું તો ચીન પછી સૌથી વધુ સ્માર્ટફોન યુઝર્સ ધરાવતો દેશ આપણો છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે આપણો દેશ સૌથી આગળ છે. આરોગ્ય ક્ષેત્ર તેમજ શિક્ષણ ક્ષેત્રમાં સુધારો એ પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન જેવી યોજનાઓ અંતર્ગત બાળ મૃત્યુદર તેમજ માતા મૃત્યુદરમાં ખૂબ જ ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત છીંદરા અને પોલિયો જેવા રોગો નાબૂદ થયા છે. આજે ભારતમાં આયુષ્યમાન ભારત, જન ઔષધિ પરિયોજના, ઈ-સંજીવની, મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓથી હજારો લોકોને આવરી લેવાયા છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વાત કરું તો એક સાયકલમાં પ્રથમ રોકેટ મોકલવાથી માંડીને ચંદ્રયાન સુધીની રોકેટ સફર આપણે પૂરી કરી છે. આપણા દેશની ઈસરો જેવી સંસ્થાએ ચંદ્ર ઉપર ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ કરી ચંદ્ર ઉપર પહોંચનાર દેશનું આપણને ગૌરવ અપાવ્યું છે. રમતગમત ક્ષેત્રે વાત કરું તો આપણા દેશે બહુ જ મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરું તો આઝાદી સમયે માત્ર 8.9% જ મહિલાઓ સાક્ષર હતી, પરંતુ ઈસવીસન 1951માં આવેલા સાક્ષરતા મિશનના કારણે 70% થી વધુ મહિલાઓ સાક્ષર બની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બનાવવામાં આવી છે. કન્યા શિક્ષણનું સ્તર સુધારવા માટે બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છ ઇંધણના મિશન અંતર્ગત 32 કરોડ જેટલા ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રની વાત કરું તો આઝાદી સમયે આપણો દેશ અનાજની આયાત કરતો હતો, પરંતુ કૃષિ ક્ષેત્રે આવેલી શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિના કારણે આપણો દેશ નિકાસકાર બની ગયો છે. દૂધ ઉત્પાદન ક્ષેત્રે આપણો દેશ પ્રથમ ક્રમે છે. આમ આપણો દેશ સુપર પાવર બનવા જઈ રહ્યો છે. તો આપ સૌ ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનો એવી જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જવાન, જય વિજ્ઞાન, જય હિન્દ, જય હિન્દ. ખૂબ સરસ.